વર્ષ 1979માં 11 ઓગસ્ટના રોજ મોરબી મચ્છુજડ હોનારત આવ્યું હતું, જેને આજે 45 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે 4 દશકા બાદ પણ મોરબી જ નહીં પરંતુ ગુજરાત અને વિદેશના કોઈ પણ લોકોએ ગોઝારી ઘટનાને ભૂલી શક્યા નથી। ત્યારે મચ્છુજડ હોનારત દિવસ નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં બપોરે નગરપાલિકા કચેરીથી મૌન રેલી શરૂ કરીને મણિમંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ રેલી શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મોરબીના નહેરુ ગેટ ખાતે 21 બ્યુગલ વગાડવામાં આવ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી, જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ તેમજ નેતાઓ અને લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું। આજે હોનારતનો દિવસ છે। 1979માં જ્યારે હોનારત આવ્યું અને આજે 45 વર્ષ પૂરા થયા અને હોનારત પછી જે મોરબીના અમારા બધા આગેવાનોએ જે નગરપાલિકાથી મૌન રેલી કાઢીને અહીંયા શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ હોય છે અને આજે 45 અને આશરે લગભગ 4,000 આપણા બહેનો અને ભાઈઓ જે મૃત્યુ પામ્યા એના પરિવારને પણ અહીંયા હાજર હોય છે અને આગેવાનો પણ હાજર હોય છે। અઠવાડિયા પહેલાં અમે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને મળ્યા ત્યારે પણ એમને યાદ કર્યું કે મોરબી હોનારતનું અને ત્યારે જે સંઘના સ્વયંસેવક તરીકે હતા ત્યારે અહીંયા લગભગ 3 મહિના જે કામ કર્યું અને હમણાં જ અઠવાડિયા પહેલાં એમને પણ યાદ કર્યું કે આ રીતે હોનારત આવ્યું હતું અને મૌન રેલીનું અર્થ એ કે આપણા જે પરિવાર જ્યાં એમને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રૂટિન પ્રમાણે હોય છે। આજથી 45 વર્ષ પહેલાં મચ્છુ ડેમની જે દુર્ઘટના બનેલી અને એમાં જે લોકો મૃત્યુ પામેલા હતા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે નગરપાલિકાથી વાઘ મંદિર એટલે કે મણિ મંદિર સુધી એક મૌન યાત્રાનું આયોજન કરવામાં આવેલ અને જે આજે 45 વર્ષ પહેલાં જે લોકો પોતાના મૃત્યુને અકાળ મૃત્યુને ભેટ્યા તેના માટે આ જે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી। હું મારા દિલના ઊંડાણપૂર્વક આ જે મૃતાત્માઓ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું અને પરમ કૃપાળુ પરમાત્માને એવી પ્રાર્થના કરું છું કે ભારત દેશના કોઈપણ રાજ્યમાં કે આપણા રાજ્યના કોઈપણ શહેર કે ગામમાં આવી મુસીબત, આવી અણધારી આફત ક્યારેય ના આવે અને આપણા ભારતીયો કે આપણા ગુજરાતીઓને ક્યારેય આવી પીડા ના ભોગવવી પડે એવી અંતઃકરણમાં પૂરક પ્રાર્થના। આજ રોજ 11 ઓગસ્ટના દિવસે આજથી 45 વર્ષ પહેલાં મોરબી શહેરમાં જે જલ હોનારતની દુર્ઘટના થઈ હતી એના સ્મૃતિમાં એક જે આપણી નગરપાલિકા છે ત્યાંથી લઈને મણિ મંદિરમાં આવેલા સ્મારક સુધી એક મૌન યાત્રા કાઢવામાં આવેલી હતી। તમામ જે આ દુર્ઘટનામાં જે પુણ્ય આત્માઓ છે એને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। સાથે સાથે ઈશ્વર જોડે એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા આ પ્રકારની આપદા ના આવે અને લોકો પોતાના જીવ ના। મહેશ પંડ્યા, મારી 18 વર્ષની ઉંમર હતી અને અમે જે જગ્યાએ વસંત પ્લોટ મેઇન રોડ આડામાં રહી છીએ એ જગ્યાએ આખી લાઈનમાં બધાય મકાન નડિયાવાળા જ હતા। એક જ મકાન હતું અમીધારા 3 માળનું, એટલે અમે બધા અહીંયા આશરો લીધો અને 3જા માળેથી અમે પાણીથી હાથ ધોતા હતા। પછી 5, 5:30ની વચ્ચે આસપાસ પાણી ઉતરી ગયું। પછી અમે નીચે ઉતરી આગળ લુવાણા બોર્ડિંગમાં ગયા। લુવાણા બોર્ડિંગમાંથી પછી રામચોકમાં ગયા, કે સ્ટીલવાળી શેરીમાં અહીંયા લાશુના ઢગલા હતા, અનેક લાશુ હતી। ત્યારબાદ સાફ સફાઈ માટે RSS આવી ગયું, સંઘના માણસો સાફ સફાઈ કરવા આવી ગયા, આર્મી આવી ગઈ અને લાશુનો જે કાંઈ દેહ મૃત્યુ થયા હતા એના અહીંયા નિકાલ કરતા હતા, અગ્નિદાહ દેતા હતા આર્મીવાળા। આ હોનારતને હજી 11/8/79 યાદ આવે એટલે આંખમાંથી જર્જરી આવી જાય। આ અમારા પાડોશી એક હારે 6 જણા, અમે એને કીધું કે તમે આ અમીધારાના મકાનમાં આવી જાઓ, પણ એ આવ્યા નહીં। એ નરિયા ઉપર ચડી ગયા કે ના એ કે અમે કે 1952નું પૂર જોયું છે, ન આવે કે એટલે અમે બધા અમીધારામાં વયા ગયા ને એ ન આવ્યા એટલે અમે ઉપરથી જોયું, એક હારે 6 જણા કડિયાનું કુટુંબ તણાઈને હોનારતમાં વયું ગયું। જે હોનારત આવ્યું અને 5:30 પછી પાણી ઉતરી ગયું પછી કાંતિલાલ નારણજીની દુકાન નહેરુ ગેટ ચોકમાં પાર્લેની મેઇન એજન્સી 3 માળની દુકાન, એની અંદર અગાઉ પાર્લેના બિસ્કિટના ડબ્બા આવતા તેલના ડબ્બાની જેમ, એને દુકાન ખુલ્લી મૂકી દીધી
અને કીધું કે જે બધાને જેટલા જો એટલા ડબ્બા લઈ જાઓ ગયા. અને માણસોએ બિસ્કિટ ખાઈને એ રાત કાઢી ગયા. અને ભયંકર ઠંડી હતી ને ઠંડો પવન હતો. વિજયભાઈ પંડિત. કાલે હોનારતની 45મી વર્ષી છે. તમારી ત્યારે કેવડી ઉંમર હતી ને શું જોયું? 23 વર્ષ. હોનારતનો ડેમ તૂટતો જોઈએ, પાણી એક ધારું આવતું. તમે ક્યાં હતા ને કેવી રીતે બચાવ? અમે નીચે હતા, મેળી ઉપર વયા ગયા, ત્યાંથી લોણા વિદ્યાર્થી ભવનમાં ટપી. પછી કેવી પરિસ્થિતિ આ શેરીમાં ને બધે બહુ પાણી ચડી ગયા હતા. માણસો તણાતા હતા, ઢોરા મકાન ઉપર ચડી ગયા, તારમાં લબડતા હતા. અને પછી આ સાફ સફાઈની કામગીરી કઈ રીતે થઈ? સંસ્થાએ કઈ રીતે, RSS મિલિટરી બધાએ અને આ મૃતદેહો જે હતા એનો કેવી રીતે નિકાલ થયો? બધાને ટ્રેક્ટરમાં ને એમાં લઈ જાય શમશાને. અને આ માહોલ યાદ આવે તો તમને કેવું લાગે? બહુ ઓલું લાગે જ્યારે યાદ આવે તો. અમારા કુટુંબના સભ્યો વયા ગયા એમાં, ભાઈ, બાપુ, અદા. મારું નામ મહેશભાઈ રતિલાલ વાગડિયા. આ જળ હોનારત આવેલ ત્યારે મારી ઉંમર 13 વર્ષની હતી. શું શું જોયું તમે? અમે શેરીના નાકે ઊભા હતા અને મેઇન રોડ ઉપરથી પારેખ શેરી, સાંકડી શેરી, નહેરુ ગેટ બાજુથી ધસમસતા પાણી આવેલ હતા ખૂબ. પછી તમે કેટલું પાણી ભરાણું, તમે કેવી રીતે બચ્યા? પછી તો એકદમ પાણી આવેલ હતું એટલે મારા બાપુજીએ બધા છોકરાઓને ઘરમાં ઉપરના માળે લઈ લીધા. કેટલું પાણી ભરાણું? ઘરમાં આશરે 6 ફૂટ જેવું પાણી આવી ગયેલ હતું અને ગ્રીન ચોકની અંદર 8 થી 9 ફૂટ આસપાસ હતું. પછી આ પાણી ઓસર્યા પછી કેવી સ્થિતિ હતી? પાણી ઓસર્યા પછી તો એટલો ગારો, કાદવ, કીચડ, હાલી ન શકાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. કેવા મૃતદેહો હતા? મૃતદેહો હતા ગામની બહાર. આ ગ્રીન ચોકની અંદર ઓછી ખાના ખરાબી હતી, ગામની બહાર ખૂબ ખાના ખરાબી હતી. માણસો ખૂબ મરી ગયા હતા, જાનવરો ખૂબ મરી ગયા હતા. આ બીજે દિવસે અમને ખબર પડી ઓહો ગામમાં આટલું બધું થઈ ગયું. પછી આ બધી કામગીરી કોણે કરી ને કેવી રીતે કરી? પછી આ બધી કામગીરીમાં બીજે દિવસથી સરકારી તંત્રએ ખૂબ કામગીરી કરેલ અને RSSના રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સભ્યો તથા બીજી સંસ્થાઓ ખૂબ આવી ગયેલ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી અહીંયા ઘણા દિવસ રોકાયેલ. તેમને ખૂબ લાશો બાળેલ અને ઘરે જઈ અને ઘરમાંથી ગંધાઈ ગયેલું અનાજ, માણસોને ખૂબ જે તકલીફ હતી રાચરચીલાની, અનાજની, એ બધું પૂરું પાડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.